નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે કલમ નંબર 72ની જોગવાઈઓ આપણે જોઈશું. જોઈએ કલમ નંબર 72. મિત્રો, પરીક્ષા માટે કલમ નંબર 72 એ ખૂબ જ અગત્યની કલમ છે અને વારંવાર પરીક્ષામાં એ પૂછાય છે. જોઈએ કલમ નંબર 72ની. માફી, સજા હળવી કરવાની, તેમાંથી મુક્તિ આપવાની કે સજા મુલતવી રાખવાની રાષ્ટ્રપતિની સત્તા. આ કલમમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે કે જે સજા છે એ સજામાં માફ કરવાની, ઓછી કરવાની કે એમાંથી મુક્તિ આપવાની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. જોઈએ વિગતો. જ્યાં લશ્કરી અદાલતોને શિક્ષા અથવા સજા કરી હોય તેવા તમામ કેસોમાં રાષ્ટ્રપતિ કઈ કઈ જગ્યાએ પોતાની આ સત્તા વાપરી શકે છે? તો જ્યાં લશ્કરી અદાલતો હોય તેવી જે સૈન્ય છે એ માટેની લશ્કરી અદાલતો હોય છે જે સજા કરી હોય તે. સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરતી હોય તે સંબંધી કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે. મિત્રો, આ જે પેટા કલમ છે એ ખૂબ અગત્યની છે. કઈ બાબતોમાં એ માફી આપી શકે? તો જ્યાં સંઘ એટલે કે કેન્દ્ર સરકારને જે કાયદો ઘડવાની સત્તા હોય અને કાયદાનો ભંગ થયો હોય તેવા તમામ કિસ્સામાં રાષ્ટ્રપતિ સજા માફી આપી શકે છે. શ્રી મૃત્યુદંડની સજા થઈ હોય તેવા તમામ કેસોમાં. ત્રીજી બાબત છે કે કોઈને ફાંસીની સજા થઈ હોય તો એવા તમામ કિસ્સામાં એને માફ કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે. પરીક્ષા માટે આ મોસ્ટ IMP પોઈન્ટ છે કે મૃત્યુની સજા માફ કરવાની સત્તા કોને છે? એ રાષ્ટ્રપતિને છે, રાજ્યપાલને નહીં. રાજ્યપાલને રાજ્યના કેટલાક ગુના અંગે માફી આપવાની સત્તા છે, પણ મૃત્યુની સજા, ફાંસીની સજા માફ કરવાની સત્તા માત્ર ને માત્ર રાષ્ટ્રપતિને છે. હા, એના પછીની વિગતો જોઈએ. કોઈ ગુના માટે દોષિત ઠરેલ વ્યક્તિને થયેલી સજા, એક, એ સજા એને માફ કરવાની, ટોટલી માફ કરવાની. બીજો, તેનો અમલ છે એ મુલતવી રાખવાની. દાખલા તરીકે કોઈને ફાંસીની સજા નક્કી કરી હોય અને તારીખ નક્કી કરી હોય અને રાષ્ટ્રપતિ પાસે મામલો થાય તો રાષ્ટ્રપતિ શું કહેશે? રોકાઈ જાઓ, આ તારીખે એને ફાંસી આપવાની નથી, એટલે કે મુલતવી રાખવાની. તેમાં મુદત આપવાની, તેમાંથી મુક્તિ આપવાની, છૂટ આપવાની કે તેમાં ફરમાવેલી સજાને મોકૂફ રાખવાની. આ બધી સત્તા રાષ્ટ્રપતિને છે. કેવા પ્રકારની સત્તાઓ છે? 2-3 વિગતો છે. સજા હળવી કરવાની, મુલતવી રાખવાની, એમાં એને મુદત આપવાની, એમાં એને ટોટલી મુક્તિ આપવાની. લશ્કરી અદાલતથી ફરમાવેલી સજા મુલતવી રાખવાની, એટલે આ પણ એમને સત્તા છે. હા, એટલે આ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે રાષ્ટ્રપતિને આ જે સત્તાઓ છે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે કઈ બાબતમાં એ પોતે માફી આપી શકે. કેન્દ્રને જે બાબતમાં કાયદો ઘડવાની સત્તા હોય એવા કાયદાના ઉલ્લંઘન માટે એ માફી છે એ આપી શકે છે. હા, સજા હળવી કરવાની કે મુલતવી રાખવાની રાષ્ટ્રપતિની આ ન્યાયિક સત્તા છે. આ કેવી સત્તા છે? ન્યાયિક સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુદંડ માફ કરવાની સત્તા છે. કલમ નંબર 72 હેઠળની રાષ્ટ્રપતિની સત્તા એ સ્વવિવેકની છે. આ સત્તા કેવી છે? એમની સ્વવિવેકની છે, કે કમ્પલસરી નથી. એમની વિવેક બુદ્ધિ ઉપર નિર્ભર કરે છે માફ કરવો કે ન કરવો તે. હા, અદાલત તેમાં હસ્તક્ષેપ ના કરી શકે. અદાલતે રાષ્ટ્રપતિને એમાં એ ન કહી શકે. જો કે રાષ્ટ્રપતિએ નિર્ણય લેતા પહેલાં
તમામ દસ્તાવેજો લક્ષમાં લીધા છે કે નહીં એ તપાસવાની સત્તા સુપ્રીમ કોર્ટને છે. સુપ્રીમ કોર્ટને થોડી સત્તા છે, પણ કઈ સત્તા છે કે આ નિર્ણય લેતા પહેલાં રાષ્ટ્રપતિએ જરૂરી દસ્તાવેજો ચકાસ્યા છે કે નહીં, માત્ર એની જ સત્તા સુપ્રીમ કોર્ટની છે. લશ્કરી અદાલત દ્વારા કરાયેલ કોઈ સજા કે સમગ્ર દેશની કોઈ અદાલતે કરેલ સજા તેમજ ફાંસીની સજા થઈ હોય તેવા તમામ કિસ્સાઓમાં દોષિત વ્યક્તિની સજા મોકૂફ રાખવાની, સજા હળવી કરવાની, સજામાંથી મુક્તિ આપવાની સત્તા રાષ્ટ્રપતિ એ પોતે ધરાવે છે. રાઈટ. એટલે પરીક્ષા માટે આ મોસ્ટ IMP કલમ છે, તમારે ધ્યાનમાં રાખવાનો છે. બંધારણ માટેના મારા 2 ખૂબ ઉપયોગી એવા પુસ્તક છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, એ વન લાઇનર અને MCQ સ્વરૂપે છે. ડિટેલમાં અભ્યાસ કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ, રોજની 10 થી 15 જેટલી પોસ્ટ તેમજ 2-3 જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંશી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, વ્યાકરણ અને સાહિત્યને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.